કચાશ રહી ગઈ હોય તેને દૂર કરવાની હોય, જે ભૂલ થઈ હોય તે સુધારવાની હોય, પરંતુ સુધરે તે રાજકોટ શહેરના સત્તાધીશો નહીં. રાજ્યભરમાં ફાયર સુવિધાને લઈને જે ઘટનાઓ સામે આવી રહી છે એ ઘટનાઓ પરથી અનેક સવાલ ઊભા થાય છે. ટીઆરપી અગ્નિકાંડ જ્યાં થયો તે જ શહેરમાં હજુ લાલિયાવાડી ચાલે છે. શું રાજકોટ ફરી કોઈ અગ્નિકાંડની ઘટનાના બચાવ માટે સક્ષમ છે ખરું? જુઓ જવાબ TV9ના આ રિયાલિટી ચેકમાં. શું રાજકોટમાં સુધરી ફાયરની સુવિધા? શું રાજકોટમાં ફાયર બ્રિગેડ સજ્જ છે? શું કોઈ પણ દુર્ઘટનાને પહોંચી વળાશે? રાજકોટ અગ્નિકાંડના મૃતકોને હજુ વરસી નથી થઈ. એ દુર્ઘટનાથી હજુ પણ રાજકોટવાસીઓ ધ્રુજી ઉઠે છે. આ ઘટનાએ રાજ્યભરમાં ફાયર સેફટીના સવાલો ઉઠાવ્યા હતા અને અનેક ગેમ ઝોન સહિત અનેક એક્ટિવિટી પ્લેસ કે જ્યાં દુર્ઘટનાને અવકાશ હતો તે બંધ કરી દેવાયા. હજુ કેટલાક સ્થળો ફાયર સેફટીના નિયમોના કારણે બંધ છે, પરંતુ રાજકોટના ફાયર બ્રિગેડનું રિપોર્ટ કાર્ડ જરા પણ સુધાર્યું હોય તેવું લાગતું નથી. હજુ પણ ચાલી રહી છે લાલિયાવાડી. સ્ટાફના અભાવે લોકો હેરાન થાય છે અને હજુ વિપક્ષના સવાલોના જવાબ આપવા નથી સક્ષમ મહાનગરપાલિકા. જે પરિસ્થિતિ અગ્નિકાંડ પછી કોર્પોરેશનની ફાયર માટે સુધરવી જોઈએ, એના બદલે ક્યાંક ને ક્યાંક અત્યારે બગડી રહી છે. ને અત્યારે તો એવી સ્થિતિમાં છે કે જે આજે લગ્નગાળો છે, બધાને ખબર હોય, અધિકારી પદાધિકારીઓને ખબર હોય કે લગ્નગાળો આવી રહ્યો છે, તો એ પહેલાં જે સમાજની વાડીઓ હોય, હોલ હોય, એના વેરિફિકેશન કરી અને એને જે રજૂ કર્યા હોય એ પેપરને ચેક કરી અને એમાં ફેરફાર હોય તો ફેરફાર કરાવી લેવો જોઈએ. અને નકર એનું બધું વ્યવસ્થિત હોય તો એને મંજૂરી દઈ દેવી જોઈએ. એના બદલે કોર્પોરેશનની અંદર 2-2.5 મહિનાથી ફાયર સેફટી બધું લાગી ગયું હોય, જે તે કંપનીએ લગાડીને એના બિલોથી માંડીને એની જે કાંઈ પ્રક્રિયા હોય એ બધું રજૂ કરી દીધા પછી પણ હજી સુધી ફાયર બ્રિગેડ તરફથી ત્યાં ચેક કરવા માટે કે એને પૂર્ણ કરવા માટે કામગીરી કરવા માટે પણ હજી સુધી આવ્યા નથી. પરંતુ રાજકોટના ઇન્ચાર્જ ફાયર ઓફિસર હજુ લૂલો બચાવ જ કરી રહ્યા છે. રાજકોટ શહેરમાં કુલ 7 ફાયર સ્ટેશન છે અને દરરોજ શહેરમાં 2 થી 3 આગના બનાવ બને છે, જેને પહોંચી વળવા 19 મુખ્ય ફાયર ફાઇટર છે. 25 માળ સુધી આગ બુઝાવવાની કામગીરી કરી શકવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આગની ઘટના બને તો દરેક ફાયર સ્ટેશન ઉપર આપણા ફાયર ફાઇટર, બાઉઝર અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ આપણા કોર્પોરેશનના ફાયર બ્રિગેડ પાસે 2 રાખેલા છે. એક મવડી ફાયર સ્ટેશન ઉપર છે, એ 45 મીટરની હાઇટ સુધી છે, અને કાલાવ રોડ પર છે, એ 81 મીટરની હાઇટ સુધીનું છે. ઇન્ચાર્જ સાહેબ, દાવાઓ તો તમારા બરાબર છે, પણ કાગળ પરના આંકડાઓની હકીકત રાજકોટવાસીઓએ અને આખા રાજ્યએ જોઈ લીધી છે. સાધન સામગ્રીથી રાજકોટ ફાયર બ્રિગેડ સજ્જ છે, પરંતુ આ સાધનો ચલાવશે કોણ? રાજકોટ ફાયર વિભાગમાં અડધો-અડધ સ્ટાફ જ નથી. અત્યારે રાજકોટ ફાયર બ્રિગેડમાં ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી છે, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની પણ 2 જગ્યા ખાલી છે. કુલ મળીને 323 જગ્યાઓ ખાલી પડેલી છે. અગ્નિકાંડ બાદ અહીં કોઈ કામ કરવા તૈયાર નથી અને હાલના ઇન્ચાર્જ ફાયર ઓફિસરે પણ સ્વૈચ્છિક નિવૃત્તિની દરખાસ્ત કરી છે. અત્યારે જોઈએ તો ઓવરઓલ 50% જેવી સ્ટાફ શોર્ટેજ છે, પણ એના માટે જોઈએ તો અત્યારે તાત્કાલિક જે ખાલી જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે અને બને એટલું ઝડપથી બધી જગ્યાઓ ભરાઈ જાય એ પ્રકારના પ્રયત્ન કોર્પોરેશનમાંથી, મહેકમ શાખામાંથી અને બધા અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. અગ્નિકાંડ બાદ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાની ધરપકડ થઈ હતી, જે બાદ ચાર્જ લેનાર કોઈ ન હતું. રાજ્ય સરકારના આદેશ બાદ ભુજથી અનિલ મારુએ ચાર્જ સંભાળ્યો, પરંતુ તે પણ લાંચ કેસમાં ફસાયા. હવે ઇન્ચાર્જ પણ નિવૃત્તિ ઈચ્છી રહ્યા છે. ત્યારે આ અડધા કર્મચારીઓમાં રાજકોટને સલામત કોણ રાખી શકશે તે મોટો સવાલ છે. એટલે હું એવું માનું છું કે સમાજના તમામ આગેવાનોને, હોલ માલિકોએ ડાયરેક્ટ બજારમાં આવી જવું જોઈએ અને એને કાયદા પ્રમાણે બધું જ ફાયરની સેફટી ફિટ કરી દીધી હોય અને એને ઇન્વર્ટ ફાઇલ કરી દીધી હોય મંજૂરી માટે સીલ ખોલવાની, તો એ બધાએ આપોઆપ જ ખોલી નાખવા જોઈએ એવું હું માનું છું. કારણ કે ફાયર બ્રિગેડ ક્યાંય ફાયરની સેફટી બાબતે ક્યાંય તાત્કાલિક અને વ્યવસ્થા હોય
એવું મને લાગતું નથી. મને તો એવું લાગે છે કે હવે તો ફાયર બ્રિગેડમાં પટ્ટાવાળો હશે કે નહીં હોય ને એ પણ મને શંકા લાગે છે. આગની ઘટનાઓ બનતી રહેશે. જ્યાં વધુ સતર્કતા અને વધુ ચપળતાની જરૂર હોય છે ત્યાં જ રાજકોટમાં તદ્દન બેદરકાર વલણ હજુ જેમનું તેમ છે. રાજ્યમાં વધતા જતા આગના બનાવો અને ફાયરના સ્ટાફની અછતને લઈ હાઈકોર્ટ પણ ચિંતિત છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં ફાયરની કામગીરી અને તેમાં અધિકારીઓની નિમણૂક એક પડકાર છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ ફાયર બ્રિગેડને જાણે ગ્રહણ લાગી ગયું છે. ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જેવી મહત્વની જગ્યાઓ પણ અત્યારે ઇન્ચાર્જ આધારિત છે, તો સાથે સાથે સિનિયર અધિકારીઓ આ જવાબદારીથી ભાગી રહ્યા છે. હાઈકોર્ટની ફટકાર બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેટલીક નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે અને સાથે સાથે ફાયર બ્રિગેડમાં ભરતી પ્રક્રિયા પણ તેજ કરી છે. ત્યારે જો અગ્નિકાંડ જેવી ઘટના બને તો તેને પહોંચી વળવા માટે રાજકોટ ફાયર બ્રિગેડને સક્ષમ બનાવવું એટલું જ જરૂરી છે. કેમેરા પર્સન ભાવેશ રસ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.